हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું સોજીનો એકદમ ટેસ્ટી મસાલેદાર નાસ્તો। આ નાસ્તો એટલો ટેસ્ટી અને સરસ બને છે કે તમે એક વખત તમે બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે। એટલો ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે। નાસ્તો બનાવવા માટે જો મેં અહીંયા સોજી લીધી છે। સોજી અહીંયા મેં મોટી દાણાવાળી લીધી છે અને પછી અહીંયા મેં છાશ લીધી છે। તો છાશનું અને સોજીનું આપણે પહેલાં બેટર બનાવી દઈશું। तो जो आ रीते थोड़ी थोड़ी छाश एड करता जईशू और एनु बेटर बनावता जईशू। तो जो आ रीते मिक्स करता जवानुं छे अने छाशने एड करता जवानुं छे। छाशनी जग्याए तमे दही लेवुं होय तो तमे दही पण लई शको छो। दहीथी पण बेटर एकदम सरस बने छे। तो आ रीते जो आ रीते मिक्स करता जवानुं अने तेनुं बेटर बनावता जवानुं। આપણે બહુ જાડું બી નહીં અને બહુ પતલું બી નહીં, એ રીતનું બેટર અહીંયા બનાવવાનું છે। હું તમને બતાવી દઈશ કે કઈ રીતનું બેટર બનાવવાનું છે। તો આ રીતે સતત મિક્સ કરતા જવાનું જેથી અંદર હવા ભરાઈ જાય અને જે આપણે નાસ્તો બનાવીએ છીએ ને એકદમ સ્પોન્જી અને સરસ બને। તો આ રીતે જો આ રીતે થોડું થોડું છાશ એડ કરતા જવાનું અને બેટરને બનાવતા જવાનું છે। तो जो अहीं बेटर आपणुं तैयार है। तो एमां बधा मसाला एड कर दईशुं आपणे। तो आ लसण अने लीला मरचानी पेस्ट मैं लीधी है। तो लसण लीला मरचानी पेस्ट एड करीशुं। पछी एमां तेल एड करीशुं। तेल एड करवाथी शुं आपणो नास्तो एकदम सरस बनशे अने टेस्टी बनशे। तेल एड कर्या पछी अहींया मीठुं एड करीशुं आपणे स्वाद प्रमाणे अने पछी आ रीते मिक्स करी नाखीशुं। जो અને સતત મિક્સ કરીને આપણે આને થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું જેથી સોજી આપણી સરસ ફૂલી જાય। હવે એમાં થોડી ખાંડ એડ કરીશું। ખાંડ તમારે એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ બી કરી શકો છો। પછી ફરીથી પણ આ રીતે મિક્સ કરીને એને થોડીવાર માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। પહેલાં તેની ઉપર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું। હવે આને ઢાંકીને થોડીવાર માટે મૂકી દેવાનું છે। પછી થોડીવાર અહીં જોઈ લીધું છે, જો સોજી આપણી સરસ ફૂલી ગઈ છે। તો હવે તેમાં આપણે ઈનો એડ કરીશું। તો અહીંયા મેં 1 ચમચી ઈનો લીધો છે। તો ઈનો એડ કરીને તેની ઉપર આપણે છાશ એડ કરીશું અને પછી આપણે આ રીતે મિક્સ કરી નાખીશું। આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે જેથી અંદર હવા ભરાઈ જાય અને આપણો નાસ્તો એકદમ સ્પોન્જી અને ટેસ્ટી બને। તે માટે આને સતત આ રીતે મિક્સ કરતા રહીશું। તો તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો અને આ નાસ્તો જરૂરથી બનાવજો। ખૂબ ટેસ્ટી નાસ્તો અહીંયા તૈયાર થાય છે। તો હવે એક થાળી લઈશું અને થાળીની ઉપર આપણે તેલ લગાવી દઈશું આ રીતે, જેથી નાસ્તો આપણો ચોંટી ના જાય। હવે આ રીતનું બેટરને પાથરી દઈશું। આ રીતનું બેટર તમારે બનાવવાનું છે। જો આ રીતનું બેટર આપણે બનાવી દઈશું। પછી થાળીમાં આ રીતે પાથરી દઈશું અને આ રીતે થાળીને થપથપાઈ દઈશું જેથી બેટર બધું થાળીમાં એક સરખું ફેલાઈ જાય। પછી તેની ઉપર સૂકું લાલ મરચું એડ કરી દઈશું। તમારે સૂકા લાલ મરચાંની જગ્યાએ તમારે ભાજી પાઉંનો મસાલો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। તેનાથી પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે। પછી અહીંયા જો કઢાઈયામાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી સરસ ગરમ થઈ ગયું હતું। તો કઢાઈના ઉપર આપણે થાળીને મૂકી દઈશું। પછી આને આપણે ઢાંકી દઈશું અને બફાવા દઈશું। પછી 10-15 મિનિટ પછી જોઈ લઈશું, ચેક કરી લઈશું કે આપણો નાસ્તો ચડી ગયો છે કે નહીં। તો જો સરસ આપણો નાસ્તો ચડી ગયો છે, ચક્કુ એકદમ સાફ બહાર આવે છે। તો હવે આને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું। થોડીવાર માટે આને ઠંડુ થવા મૂકી દેવાનું છે, પછી જ આને કટ કરવાનું છે, ગરમમાં કટ નથી કરવાનું। તો થોડીવાર પછી આ રીતે મેં કટ કરી નાખ્યું। જો તો તમને બતાવી દઉં કે કેવો સ્પોન્જી અને સરસ નાસ્તો આપણો તૈયાર થયો છે। તો જો આ રીતે તમે ચોક્કસથી બનાવજો। ખૂબ સરસ સોજીનો નાસ્તો તૈયાર થઈ જાય છે અને ફટાફટ બની પણ જાય છે। જો
એકદમ સરસ નાસ્તો તૈયાર થાય છે. આને તમારે વઘારીને ખાવા હોય તો તમે વઘારીને પણ ખાઈ શકો. તમારે આ રીતે એમનેમ ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો. એમનેમ પણ ખાવામાં સરસ લાગે છે. હું અહીંયા વઘારતી નથી, પણ જો તમારે વઘારીને ખાવા હોય તો તમે આમાં રઈનો વઘાર કરીને પણ ખાઈ શકો છો. તો આપણો ટેસ્ટી નાસ્તો તૈયાર છે. બધાને મારા તરફથી